સિટીવતના તમામ દર્શક મિત્રોને શાસ્ત્રી ચંદ્રેશ જોશીનો નમસ્કાર. મિત્રો, સાપ્તાહિક રાશિફળ કાર્યક્રમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જોવા જઈએ તો અંગ્રેજી વર્ષ પ્રમાણે 2022ની શરૂઆત થઈ ગઈ અને સાથે સાથે ગુજરાતી મહિના પ્રમાણે પોષ માસનો પ્રારંભ થયો. મિત્રો, આજે સપ્તમીનો દિવસ થઈ ગયો. સાતમ પોષ સુદ સાતમ થઈ ભાનુ સપ્તમી છે. પરંતુ ધીમે ધીમે ગ્રહોની અસર આખી પૃથ્વી ઉપર, સમસ્ત વિશ્વ ઉપર એ વર્તાઈ રહી છે. જોવા જઈએ તો ચારેય બાજુ અત્યારે એક બાજુ મહામારી છે અને મહામારીના આ ભયંકર ભરડાની અંદર સમગ્ર વિશ્વ એ દબાઈ ગયું છે. ત્યારે ગ્રહો પોતાનું કાર્ય કરે જાય છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે આપણે વાત કરી હતી કે સૂર્ય અને ચંદ્રના આ ગ્રહણ ઉપર પૂર્ણિમા અને અમાસનું જે ગ્રહણ હતું અને એની અસર પણ અત્યારે આપણને વર્તાય છે. દર મહિને વરસાદનો અનુભવ આપણે કરીએ છીએ. મિત્રો, આપણે અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે આવા ગ્રહણો આવે છે ત્યારે કમોસમી વરસાદ, ભૂકંપ, માવઠા, સુનામી, વાવાઝોડા, એ સિવાય અનેક પ્રકારના રોગો એ માથું ઉચકતા હોય છે અને હજી પણ ઘણા બધા નવા રોગોનો સામનો કદાચ કરવો પણ પડે. આવતા ચૈત્ર મહિના સુધીમાં એની અસર વર્તાય. તો મિત્રો, આ બધી જ બાબતો ગ્રહોની સાથે સાથે ખગોળ, ભૂગોળ અને વિજ્ઞાનની સાથે જોડાયેલી વાતો છે. મેં ગયા સપ્તાહે કહ્યું હતું એમ જ્યોતિષ ચક્ર એક વિજ્ઞાન છે અને વિજ્ઞાનના આ પ્રભાવમાં આપણા ઋષિઓએ જ્યોતિષ શાસ્ત્રનું નિર્માણ કર્યું છે. બીજી વાત, આ સપ્તાહના ઉત્સવો તરફ આગળ વધીએ તો ખાસ કરીને દુર્ગાષ્ટમી, શાકંભરી નવરાત્રિનો પ્રારંભ થશે. મિત્રો, બધી જ નવરાત્રિ સુદ એકમથી ચાલુ થાય, પણ આ નવરાત્રિ જે છે માં દુર્ગાનું સ્વરૂપ એવી માં શાકંભરી, અને માં શાકંભરીના નવરાત્રિ આઠમથી ચાલુ થશે. એટલે પોષ સુદ આઠમથી શાકંભરી નવરાત્રિનો પ્રારંભ. ખેતી પ્રધાન વિશ્વની અંદર શાકનું જેમણે વસ્ત્રો ધારણ કર્યા છે, આભૂષણો ગ્રહણ કર્યા છે શાકભાજીના, એવામાં શાકંભરી જેમણે આપણા ઋષિમુનિઓને અને વડવાઓને દુષ્કાળની અંદર પોતે જન્મ ધારણ કરી અનેક પ્રકારના વિવિધ શાકથી આ જગતનું પોષણ કરી અને એમને ઉગારવા માટે થઈને જેમનો અવતાર થયો એમાં શાકંભરી. તો શાકંભરી નવરાત્રિનો પ્રારંભ થશે. એ પછી અમૃત સિદ્ધિ યોગ થશે. સ્વામી વિવેકાનંદની જયંતિ, વિશ્વના યુવાનોને સંદેશો આપનાર, નાની વયે બહુ મોટી કીર્તિ પ્રાપ્ત કરનાર અને જેમના સંતપણાની અંદર, જેમના સંન્યાસની અંદર દેશને આગળ લઈ જવાની અને એક જ સૂત્ર સાથે બાંધવાની કે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવું, આ એમનું સૂત્ર સમગ્ર વિશ્વને આપનાર સ્વામી વિવેકાનંદ હિન્દુ સંસ્કૃતિનો પરદેશની ધરતી ઉપર ઝંડો લહેરાવી અને સમગ્ર વિશ્વની અંદર હિન્દુસ્તાનનો જય જયકાર કરાવનાર સ્વામી વિવેકાનંદને શત નમન સાથે એમની જન્મ જયંતિ. એ પછી પુત્ર પ્રાપ્તિ માટેનું ઉત્તમ વ્રત પુત્રદા એકાદશી અને એ પછી સૂર્ય મકર રાશિની અંદર એટલે મકર સંક્રાંતિ. મિત્રો, આપણે ત્યાં ઉત્તરાયણ અને દક્ષિણાયન 6 મહિનાના આ બંને અયનની અંદર હવે દક્ષિણાયન પૂર્ણ થશે અને ઉત્તરાયણનો પ્રારંભ થશે. સૂર્યનારાયણ ઉત્તર તરફથી હવે પોતાનું સ્થાન એ પૂર્વ તરફ લઈને આવશે. તો મિત્રો, મકર સંક્રાંતિનું પર્વ, આપણે ત્યાં દાનનો મહિમા છે. શા માટે? કારણ કે કોઈ પણ સંક્રાંતિ
વર્ષની 12 સંક્રાંતિઓ આવે અને 12 સંક્રાંતિઓની અંદર જે કંઈ દાન કરવામાં આવે છે એ ઉત્તમ ગણવામાં આવે છે, પરંતુ મકર સંક્રાંતિનું દાન જે છે એ સહસ્ત્ર ગણું ફળ આપનારું છે. કારણ કે ઉત્તરાયણનો પ્રારંભ થાય અને ઉત્તરાયણના પ્રથમ દિને સૂર્યનારાયણ જેમનું મકર રાશિની અંદર શનિની રાશિમાં પ્રવેશ થાય અને એ વખતે જે કરવામાં આવેલું પુણ્યકાળની અંદર કરવામાં આવેલું દાન એ શ્રેષ્ઠ ફળદાયી બને છે. અને એટલા માટે આજે હું આપને બતાવીશ કઈ રાશિએ કઈ વસ્તુનું, કેવા કલરની વસ્તુનું દાન કરવું જોઈએ અને એમનાથી એમના જીવનની અંદર ગ્રહોની પીડા એ ઘણી બધી અસર એ ઓછી થતી હોય છે. એ સિવાય દાનનું ફળ શાસ્ત્રમાં લખ્યું છે કે શ્રેષ્ઠ છે, તો એ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે જીવનની અંદર બીજા માટે કંઈક કરી છૂટવાની ઉદારતાનો ભાવ એ પ્રગટ થાય છે. તો મિત્રો, મકર સંક્રાંતિ, બુધ વક્રી થવાના છે અને શનિ પ્રદોષ છે. તો આ બધા તહેવારો આપણે ત્યાં ક્યારે આવશે, કઈ તારીખે આવશે તે પણ જોઈ લઈએ. આજે તારીખ 9/1/2022 પોષ સુદ સાતમ ભાનુ સપ્તમી ગુરુ ગોવિંદસિંહજી જયંતિ છે. શીખ ધર્મના 10મા ધર્મગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ અને એમની આજે જન્મ જયંતિ છે. પછી 10 તારીખે દુર્ગાષ્ટમી છે, શાકંભરી નવરાત્રિનો પ્રારંભ થશે. 11 તારીખે અમૃત સિદ્ધિ યોગ, નોમને દિવસે રવિ યોગ છે. 12 તારીખે સ્વામી વિવેકાનંદની જયંતિ છે અને શુક્રનો ઉદય થશે પૂર્વની અંદર. 13 તારીખે પુત્રદા એકાદશી. 14 તારીખે સૂર્ય બપોરે 2:30 મકર રાશિની અંદર પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ. કમૂરતા સમાપ્ત થશે, ધનારક પૂર્ણ થશે અને અહીંયા બુધ વક્રી થવાના છે. અને 15 તારીખે તેરસ શનિ પ્રદોષ છે. તો મિત્રો, આ બધા તહેવારો આપણે ત્યાં આ સપ્તાહની અંદર ઘણા બધા આનંદ પ્રમોદ સાથે તલનું દાન, મમરાના લાડુનું દાન, ચીકીનું દાન, શેરડીનું દાન, વસ્ત્રનું દાન, રાશિ પ્રમાણે જે તે કલરના ધાન્ય એટલે કે અનાજનું દાન કરવામાં આવે છે. ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે. શા માટે? કારણ કે ગાયોની અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. આપણે પ્રત્યક્ષ રૂપે કોઈ દેવતાઓને ક્યારેય પણ નૈવેદ્ય અર્પણ કરી શકીએ નહીં. એટલા માટે ગાયોને જો અર્પણ કરવામાં આવે તો એના મારફત એ ભગવાન સુધી પહોંચતું હોય છે. દેવ, બ્રાહ્મણ, સાધુ, ગુરુ, યતિ, સતી, સંન્યાસી, માગણ યાચક કોઈ પણને દાન કરવામાં આવે તો એનું શ્રેષ્ઠ ફળ એ લખવામાં આવ્યું છે. મિત્રો, આ દિવસે થાય એટલી સમાજ સેવા આદર્શ રીતે કરવામાં આવે તો શનિ મહારાજની પણ પ્રસન્નતા મળતી હોય છે. તો આ બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે સંક્રાંતિ કાળની અંદર શુભ કાર્ય આપણા હાથે થાય અને એનું આપણને શુભ ફળ મળે. તો મિત્રો, આજે ચંદ્ર મીન રાશિમાં છે, ત્યારે મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો માટેનું આ સપ્તાહનું રાશિફળ અને કઈ રાશિને કઈ વસ્તુનું દાન કરવું એ જોઈએ. તો પ્રથમ જોઈએ મેષ રાશિ. 12મા વ્યય ભવનમાં ચંદ્ર આપની આવક કરતાં જાવક વધારનાર બને છે. નાની મોટી મુસાફરી કે જલતત્વના માર્ગની અંદર આપને ખર્ચ થાય. આરોગ્ય બાબતની તકેદારી તમારે રાખવી પડે. સૂર્ય 10મા સ્થાને આવે છે એટલે સત્તા અને સરકાર તરફથી તમને સારો લાભ થશે. બહેનોને બિનજરૂરી મુસાફરી ટાળવી, જરૂરી ખર્ચમાં સંભાળવું. હવે મેષ રાશિને લાલ વસ્તુ એટલે ઘઉં અથવા મસૂરની દાળ એમનું દાન કરવામાં આવે, લાલ વસ્ત્રોનું દાન કરવામાં આવે. એ સિવાય ત્રાંબાની વસ્તુનું દાન કરવામાં આવે તો એમના માટે શ્રેષ્ઠ છે. વૃષભ રાશિ માટે જોઈએ તો લાભ સ્થાને ચંદ્ર ગુરુની રાશિમાં છે એટલે શિક્ષણ ક્ષેત્ર અને એનાથી સંકળાયેલા વ્યવસાયમાં ગુરુજનોથી ખૂબ સારો લાભ મળી શકે. સૂર્યનું ભાગ્ય ભવનમાં આગમન, પરદેશથી ખૂબ જ સારો લાભ, ભાગ્યોદય થાય. બહેનોને સખી સહેલી અને વડીલ સ્ત્રીઓનું માર્ગદર્શન મળે. વૃષભ રાશિ શુક્ર એનો સ્વામી છે. મિત્રો, કોઈ પણ સ્ત્રીને સૌભાગ્યની વસ્તુનું દાન કરવામાં આવે અથવા સફેદ વસ્તુનું દાન, ચોખા છે કે ખીર છે, દૂધપાક છે, દૂધની મીઠાઈઓ છે, આનું દાન કરવામાં આવે. ચાંદીનું દાન કરવામાં આવે તો એમના માટે શ્રેષ્ઠ ફળ આપે છે. મિથુન રાશિને 10મા સ્થાને ચંદ્ર ઉદ્યોગ ધંધા, સરકારી નોકરિયાત અને સ્વતંત્ર ધંધા સાથે સંકળાયેલા હો તો આર્થિક રીતે
ધીમો પણ સારો ફાયદો મળશે. સૂર્યનું 8મા સ્થાને ભ્રમણ છે. પરિવારમાં વારસાઈ સંપત્તિના પ્રશ્નો આવશે. બહેનોને ગૃહોદ્યોગના ધંધામાં ખૂબ સારી આવક થાય. મિથુન રાશિને લીલા કલરની વસ્તુ, મગનું દાન, સાથે સાથે મગનો શીરો કે ખીચડી આવી વસ્તુનું દાન કરે તો પણ એમના માટે સારું રહેશે. લીલા કપડાનું દાન કરે સારું રહેશે. ગાયોને લીલો નીણ નાખે, રચકો નાખે તો પણ એમના માટે સારું રહેશે. અને આવા જાતકોએ કોઈ પણ વસ્તુનું દાન કરે તો એમના માટે ખૂબ સારી રીતે સારું ફળ આપશે. વાસણમાં, પાત્રમાં કોઈ પણ ધાતુનું દાન કરે તો એમના માટે સહેજ ખાસ કરીને પંચધાતુ. કર્ક રાશિને ભાગ્યભુવનમાં ચંદ્ર છે. ભાગ્યોદય માટેના પ્રયત્નો સફળ થાય. દૂરદેશથી તમારા માટે સારા સમાચારો મળતા આનંદની અનુભૂતિ થાય. સૂર્યનું 7મે ભ્રમણ આવે છે. ભાગીદારીના ધંધામાં તટસ્થ નિર્ણય તમે લઈ શકશો. બહેનોને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં સફળ થાય અને સફળતા મળે. ખાસ કરીને કર્ક રાશિને એમનો સ્વામી ચંદ્ર છે. જલતત્વની રાશિ છે એટલે સફેદ મોતી, સફેદ વસ્તુ, ચોખા, સફેદ તલ આ વસ્તુનું દાન કરવામાં આવે તો એમના માટે ખૂબ સારા ફળ આપે છે. ચાંદીની વસ્તુ આપે તો પણ એમના માટે ખૂબ સારા ફળ મળે છે. સિંહ રાશિને 8મા સ્થાને ચંદ્ર છે. દરેક નિર્ણયો લેવામાં પરિવારજનો, વડીલોની સલાહનો અમલ કરશો તો ખૂબ સારા પરિણામો મળશે. સૂર્યનું 6ઠ્ઠા સ્થાને આગમન છે. કોર્ટ કચેરી, શત્રુઓ ઉપર તમે વિજય મેળવી શકો. બહેનોને દરેક કાર્ય સમજી વિચારીને શાંત ચિત્તે કરવું. સિંહ રાશિના મિત્રોને ખાસ કરીને પીળી વસ્તુ, સોનું છે, એ સિવાય પિત્તળ છે, ચણાની દાળ એમના માટે અને ધનરાશિ અને મીન રાશિના જાતકો માટે શ્રેષ્ઠ રહે. મિત્રો, સૂર્યનારાયણને અતિ પ્રિય ખીર છે. એમને પણ જો ખીરનું દાન કરવામાં આવે, મમરાના લાડુનું દાન કરવામાં આવે તો પણ શ્રેષ્ઠ રહેશે. ગોળની વસ્તુઓનું દાન કરવામાં આવે તો પણ શ્રેષ્ઠ રહેશે. કન્યા રાશિને 7મા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે. દાંપત્ય જીવનમાં મધુરતા અને પ્રેમ વધે. સારા અને સુંદર વિચારોનું આદાન પ્રદાન થાય. મન પ્રફુલ્લિત રહેશે. સૂર્યનું 5મે ભ્રમણ મિત્રો સંતાનોના કાર્યની સફળતા વધારનાર બને છે. સંતાનો માટે સારો સમય રહેશે. બહેનોને લગ્ન ઈચ્છુકો માટે સારા પાત્રની પસંદગીનો નિર્ણય આવે. કન્યા રાશિને પણ એમનો સ્વામી બુધ થાય છે એટલે લીલી વસ્તુ, લીલું ઘાસ, મગ, મગની વસ્તુઓ એનું દાન કરે તો એમના માટે ખૂબ સારું રહેશે. તુલા રાશિને 6ઠ્ઠા સ્થાનમાં ચંદ્ર છે. આપની જૂની પેટની બીમારીને અન્ય બીમારીઓ એમાં તકેદારી રાખવી. બિનજરૂરી દોડધામ ન કરવાની સલાહ છે. સૂર્ય 4થા સ્થાને સ્થાવર મિલકતની ઈચ્છાઓ તમારી પૂરી કરશે. સ્થાવર મિલકતનું સુખ મળશે. બહેનોને આરોગ્યની બાબતમાં તકેદારી રાખવી પડે. તુલા રાશિનો સ્વામી પણ શુક્ર છે એટલે સફેદ વસ્તુ એમના માટે પણ સફેદ કપડાં, સફેદ ઊન આવી વસ્તુનું દાન કરે, સફેદ તલનું દાન કરે તો પણ સારું રહેશે. વૃશ્ચિક રાશિને 5મા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે. ગુરુની રાશિમાં એટલે સંતાનોના શિક્ષણમાં પ્રગતિ આવે. આપના અધૂરા રહેલા શિક્ષણ કે અન્ય કાર્ય પૂરા થાય. સૂર્ય 3જા સ્થાને અન્ય મિત્રોની સહાય મળે. આત્મવિશ્વાસ વધે, આત્મબળ વધે જેનાથી તમે આગળ વધી શકો. બહેનોને નવા મિત્રોનો પરિચય, સખી સહેલીને મળવાનું થાય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે એટલે એમને પણ મસૂરની દાળ છે, ઘઉંનું દાન છે, ગોળનું દાન છે, લાલ વસ્તુનું કોઈ પણ વસ્તુનું દાન કરવામાં આવે, લાલ ઊનનું દાન કરવામાં આવે, લાલ તલનું દાન કરવામાં આવે, એ સિવાય ત્રાંબાની વસ્તુ એમનું દાન કરવામાં આવે, કંકુનું દાન કરવામાં આવે, રક્તચંદન, લાલ ચંદનનું દાન કરવામાં આવે તો પણ તમારા માટે શ્રેષ્ઠ અને સારા પરિણામો આપે છે. ધન રાશિને 4થા સ્થાનમાં ચંદ્ર, એનું ભ્રમણ જમીન, મકાન, વાહન કે એને લગતા કંઈ અધૂરા કાર્યો છે એ બધા પૂરા થશે. નવી વસ્તુની ખરીદી પણ તમે કરી શકશો. સૂર્યનું 2જા સ્થાને આગમન છે. પરિવારના જે કંઈ તમારા પ્રશ્નો છે એનું સુખદ સમાધાન હવે તમને પ્રાપ્ત થશે. બહેનોને ભૌતિક સુખ સગવડમાં વધારો કરી શકો. વાહન સુખ મળે. ખાસ કરીને ધન રાશિ મિત્રો, ધન રાશિનો સ્વામી ગુરુ છે એટલે ગુરુ પૂજન, દેવ બ્રાહ્મણ ગુરુ એમને ચણાની વસ્તુ અથવા ચણાના લોટની મીઠાઈ એ અર્પણ કરવામાં આવે, એનું દાન કરવામાં આવે. સાથે સાથે પિત્તળની વસ્તુનું દાન કરવામાં આવે તો પણ તમારા માટે શ્રેષ્ઠ રહેશે.
મકર રાશિને ત્રીજા સ્થાનમાં ચંદ્ર, ભાઈ ભાંડુના સહયોગથી તમારી દરેક કાર્યમાં પ્રગતિ થાય. ધાર્મિક કાર્યક્રમો, સમાજ સેવાના કાર્ય તમે કરી શકો. ધાર્મિક સંસ્થાઓના કાર્ય તમારા પૂરા થાય. સૂર્ય આપની રાશિમાં ખૂબ સારા નિર્ણયો લેવડાવશે. બહેનોને યાત્રા, પ્રવાસ, દેવદર્શનનું કાર્ય શાંતિથી પૂરું થાય. મકર રાશિ માટે એમનો સ્વામી શનિ છે, એટલે કાળી ઊન, કાળી ધાબળી, કાળા તલ આનું દાન કરવામાં આવે, લોખંડનું દાન કરવામાં આવે, લોખંડની વસ્તુનું દાન કરવામાં આવે તો પણ તમારા માટે ખૂબ સારું રહેશે. કુંભ રાશિને બીજા સ્થાનમાં ચંદ્ર, આપ પરિવારમાં નાના મોટા પિકનિક, પ્રવાસ અને હરવા ફરવાનો આનંદ રહેશે. આવકનું પ્રમાણ સારું રહેશે. સૂર્યનું વ્યય ભુવનમાં આગમન છે. વડીલોની તબિયત તમને ચિંતા રખાવી શકે છે. બહેનોને તમારા સ્વબળથી તમારા માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરી શકો. કુંભ રાશિનો સ્વામી પણ શનિ છે. મિત્રો, અડદનું દાન, અડદના પાપડનું દાન, એ સિવાય તમે લોખંડનું દાન એ કરશો તો તમારા માટે સારું રહેશે. કાળા તલ પણ તમે દાન કરી શકો છો. અને એ સિવાય કાળા કપડાનું દાન કરવામાં આવે તો પણ સારું રહેશે. અને છેલ્લે જોઈએ તો મીન રાશિ, આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ છે. સુંદર વિચારો, સુંદર કાર્ય અને દાંપત્ય જીવનમાં સુંદર પ્રેમ વધારે છે. જ્ઞાનની વૃદ્ધિ કરવામાં તમને પ્રેરણા મળશે. સૂર્ય લાભસ્થાને, વડીલોથી ખૂબ સારો લાભ તમને પ્રાપ્ત થશે. બહેનોને તમારી અંદર રહેલી આત્મશક્તિને તમે જાગૃત કરી શકશો. તો મિત્રો, મીન રાશિ માટે એમના સ્વામી પણ ગુરુ છે. પીળી વસ્તુનું દાન, એ સિવાય ચણાના લોટની વસ્તુનું દાન, ચણાની મીઠાઈ. મિત્રો, ગરીબ ગુરબાને મદદ કરવી, એમને દાળિયાના લાડવા બનાવવા, મમરાના લાડવા, તલના લાડુ આનું દાન કરવામાં આવે તો પણ શ્રેષ્ઠ રહેશે. કારણ કે ગોળ છે એ પણ પીળી વસ્તુમાં આવે છે. પીળા કપડાનું દાન કરવું, જેનાથી તમારા જીવનમાં ઘણી બધી સમૃદ્ધિ. બીજું, દરેક રાશિના જાતકો માટે ખાસ કે આ દિવસે જે કંઈ તમે દાન પુણ્ય કરો છો એ ચોક્કસ ઈશ્વર સુધી પહોંચતું હોય છે. કોઈ ગરીબ માણસને, કોઈ વિદ્યાર્થીની ફી ભરી દેવામાં આવે તો પણ શ્રેષ્ઠ પરિણામ મળે છે. કોઈ ગરીબ માણસના છોકરાઓને ભણાવવામાં આવે એમને પણ, એમનું પણ ખૂબ સારું ફળ છે. તો મિત્રો, જેને જે કંઈ સહાય કરી શકીએ એ ખાસ કરીને મકર સંક્રાંતિના આ પર્વે આપણે કરવી જોઈએ, જેનાથી આપણને આપણા ગ્રહોની એ શાંતિ મળે છે અને ગ્રહો શાંત થતાં આપણા જીવનની અંદર ખૂબ શાંતિ આવે છે. તો દરેક મિત્રો આ દિવસે, સંક્રાંતિને દિવસે સૂર્યનારાયણને પોતાની રાશિ પ્રમાણે, એના સ્વામીના કલર પ્રમાણે મેં જે દાન કહ્યા છે એ દાન કરવા અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો. સૂર્યનારાયણને સૂર્ય સ્તોત્ર, આદિત્ય હૃદય સ્તોત્ર, ચક્ષુ સ્તોત્ર એના પાઠ કરીએ તો ઉત્તમ ફળ એ પ્રાપ્ત થતું હોય છે. આવતા સપ્તાહે નવી વાતો, ગ્રહોની નવી વિચારધારાઓને અને સાથે સાથે કંઈક નવા વિષયો, જેમાં તહેવારો, ઉત્સવોની જાણકારી હોય એવા વિષયો સાથે મળતા રહીશું. આજના કાર્યક્રમને પૂર્ણ કરવાની અનુમતિ આપશો. સૌ દર્શક મિત્રોને શાસ્ત્રી ચંદ્રેશ્વરસિંહના નમસ્કાર.